જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વ્લોગમાં પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અત્યારે વાગ્યા છે 10 અને અત્યારે આણંદથી આપણે દ્વારકા જવાના છીએ બાય કાર. બોલો જય દ્વારકાધીશ કી જય. જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે વાગ્યા છે 5:30. અહીંયા અમે અત્યારે ચા પીવા ઊભા રહ્યા છીએ. હોટલ માલધારી છે, ત્યાં બહુ જ સરસ ચા મળે છે અને ગાડી કહેવાય ને કે શાંતિથી આરામથી પહોંચે છે અને બહુ જ સરસ રસ્તો છે. આ એટલો સરસ રસ્તો છે, અહીંયાથી માત્ર 189 એટલે 189 કિલોમીટર અહીંયાથી દ્વારકા દૂર રહે છે. થી લઈ અને દ્વારકા સુધીનો રસ્તો જોઈએ. હું ઘણીવાર અવારનવાર આવું છું દર્શન કરવા માટે. એટલો સરસ રસ્તો છે કે કોઈ પણ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ આવતો નથી. બીજી વાત, હવે અહીંયાથી 96 કિલોમીટર દૂર છે એટલે વિથિન 1 અવર એટલે 1 કલાકની અંદર અમે આરામથી પહોંચી જશું અને બહુ જ સારો રસ્તો છે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે ટ્રાફિક અહીંયા થતું નથી. બાય રોડ આવવામાં એટલી મજા આવે છે કે એમ થાય કે તમે ગાડી ચલાવવા જ કરો. દ્વારકાના રોડ ઉપર સીએનજી પણ આરામથી તમે અવેલેબલ મળી જશે. જો તમારી ગાડી સીએનજી હોય તો એ પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. દર 20 અથવા 25 કિલોમીટરમાં તમને એક સીએનજી પંપ તમને જોવા મળશે. હવે અહીંયાથી એપ્રોક્સ 90 કિલોમીટરનો રન રહ્યો છે. બરાબર, ચાલો મળીએ. જો મિત્રો, અત્યારે વાગ્યા છે 6:40 એટલે 6:45 અર્લી મોર્નિંગ પહોંચી ગયા છે અને અહીંયાથી ખાલી દ્વારકા માત્ર 30 કિલોમીટર છે. તમે બોર્ડ જોઈ શકો છો. બહુ જ સરસ રસ્તો છે. તમે પોતાનું સાધન લઈને આવશો અથવા કોઈ પણ સાધનની અંદર આવશો, તમને બહુ જ મજા આવશે. તો મિત્રો, ફાઇનલી 7:30 વાગ્યા છે અને દ્વારકા આરામથી શાંતિથી નાસ્તો કરતા હોલ્ડ કરતા સરસ મજાના પહોંચી ગયા છીએ અને હવે જસ્ટ કહેવાય ને કે સૂર્યોદય થવાની તૈયારી છે. અને અહીંયા જો માત્ર 8 કિલોમીટર દેખાય છે. અત્યારે જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા છે 8 અને ઓનેસ્ટ હોટલમાં આવ્યા છે નાસ્તો કરવા માટે. બ્રેડ બટર ઓર્ડર કર્યું છે, ચા ઓર્ડર કરી છે, બટાકા પૌવા અને બીજી બધી વસ્તુ હજી આવે છે. કહેવાય છે કે ઓનેસ્ટ બહુ સારી હોટલ છે, તો ગમે ત્યારે અચૂક નીકળો અહીંયા ચા પીવા માટે અવશ્ય મુલાકાત કરજો. ઓનેસ્ટ હોટલનો તમને રિવ્યૂ આપું તો બ્રેડ બટર, ચા, બટાકા પૌવા ઘણી બધી વસ્તુ ઓર્ડર કરી હતી મિત્રો, પણ ખાલી ચામાં મજા આવી છે. બ્રેડ બટરમાં પણ કાંઈ મજા નથી આવી અને બટાકા પૌવામાં પણ કાંઈ ખાસ બહુ વિશેષ કહેવાનું નથી. આવો તો અહીંયા વોશરૂમ પણ વ્યવસ્થિત અવેલેબલ છે અને બહુ સારી વોશરૂમની સુવિધા બહુ સારી છે. અને વિશેષ આવો તો અહીંયા ચા ઓનેસ્ટની પીવાની ભૂલતા નહીં. આજે શનિવાર હોવાથી ઘણો બધો રસ હોવાથી ઘણી બધી મહેનત કર્યા બાદ સારી પ્રોપર્ટી શોધી છે. સારી પ્રોપર્ટી શોધવાનું કારણ એ છે કે આપણને ત્યાં રહેવામાં મજા આવે. આનાથી સસ્તી પણ ઘણી બધી પ્રોપર્ટી હતી, પણ ત્યાં જઈએ એટલે આપણને બહાર નીકળી જવાનું મન થાય. તમે આ પ્રોપર્ટી જોઈ શકો છો, એમ્બિયન્સ જોઈ શકો છો, ક્લીન અને નેટ રાખે છે આ લોકો. બરાબર, હમણાં જ કચરા અને પોતું કરી અને નેટ એન્ડ ક્લીન એટલે વ્યવસ્થિત પ્રોપર્ટી છે. આ હોટલનું શું નામ છે? ઠાકર ઇન. એટલે કોઈ પણ આવે તો આ પ્રોપર્ટી દરેક વ્યક્તિઓ માટે સજેસ્ટ કરવા જેવી ખરી. નાઈને ફ્રેશ થયા પછી અત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અત્યારે અમે જઈએ છીએ. શનિવાર છે, થોડોક રસ છે, થોડોક ટાઈમ લાગશે, પરંતુ
શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે દ્વારકાધીશની ખૂબ જ સરસ મજાના આજે દર્શન થયા અને જોઈ શકો છો કે દ્વારકાધીશની ધજા બરાબર આજે તો ફરકાઈ રહી છે. આજનું આ પબ્લિક તમે ક્રાઉડ જોઈ શકો છો. બોલે દ્વારકાધીશ કી જય. જય દ્વારકાધીશ. હોટલ ઠાકર ઇનમાં અમે બહુ જ મજા કરીએ છીએ મિત્રો. અને અત્યારે અમે જઈએ છીએ સુદામા સેતુ, અને સુદામા સેતુથી આગળ વાત કરીએ તો પછી ત્યાંથી દર્શન કરી ભગવાનના અને આગળ જવાના છીએ અને ખૂબ મજા કરવાના છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આ છે ગોમતીનો ઘાટ. તમે જોઈ શકો છો પાછળ આખો ગોમતીનો ઘાટ છે બરાબર. અહીંયા હમણાં પર્યટન અથવા અહીંના પાલિકા દ્વારા હમણાં થોડોક સુદામા સેતુ જે છે એ બંધ રાખવામાં આવેલો છે. પણ મિત્રો તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને અહીંયા ખૂબ જ મજા આવશે. આ ગોમતી છે, અત્યારે આપણે અહીંયા ઊભા છીએ બરાબર. જેમ જેમ રાત થતી જશે એમ અહીંયા આ ઘાટ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર સુધી છે એક પાણી આવી જશે. આ સાઈડ છે સુદામા સેતુ અને આ બાજુની સાઈડ ઉપર બરાબર આ સાઈડ ભગવાન દ્વારકાધીશનું મંદિર છે. બોલીએ દ્વારકાધીશ કી. શનિવાર રવિવારના લીધે અત્યારે પબ્લિકનો બહુ જ રસ છે. જે લોકો બીચ લવર છે બરાબર એના માટે દ્વારકા બહુ જ સારું પ્લેસ કહી શકાય કે અહીંયા આગળ આવ્યા પછી તમને દરિયાનો અદ્ભુત નજારો અને પ્રકૃતિની ગોદની અંદર જે કહેવાય ને કે શાંતિનો અનુભવ બરાબર. આ જે જગ્યા છે એ લાઇટ હાઉસથી થોડીક જ નજીક અને ગોમતી ઘાટની બાજુમાં આવેલી છે. મિત્રો તમે જ્યારે પણ અહીંયા આવો તો અહીંયા બેસવાની પણ થોડીક વ્યવસ્થા છે. લોકો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આ સિટિંગની અંદર માણસો બેસે છે. મિત્રો દિવસ એક આજના દિવસની અંદર દ્વારકાધીશના દર્શન કર્યા, સુદામા સેતુ જે અત્યારે હાલ બંધ છે અને ગોમતી ઘાટે દર્શન કર્યા. વિશેષ અત્યારે આ કહેવાય ને કે અહીંયા લાઇટ હાઉસમાં વિઝિટ કરી, બીચ ઉપર ફર્યા. એટલે પહેલા દિવસની અંદર આટલી એક્ટિવિટી કરીએ. મળીએ કાલે બીજા દિવસમાં.